જ્યારે મન પસંદ થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીને બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યો, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. થોડી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારે વાતને સિરિયસલી લેતો નથી. દરેક વાતમાં મજા. હું તારી સાથે હંમેશા ફસાઈ જઈશ. અરે પણ હું શું બોલ્યો? આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે, પણ જે વસ્તુ મને નથી ગમતી જેની પર તું મજાક ના હવે સવાલ નથી. અરે આટલી નાની વાતમાં આટલું બી રિએક્ટ કેમ કરાય છે? આટલી બધી અજીબ જ બિહેવ કરી રહ્યો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લે. બસ મમ્મી, રિવિઝન માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે, એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. आँखों जग तू तारो निवासी हूँ, ना हूँ मीरा के ननागर, मारी नैया आतम खलासी तू काना, मनमोहन है मानव तू, जीव तरतारू, मनमोहन है मानव तू, जीव तरतारू. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવું છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ભગવાનની જય. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજો. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
કંઈ ખોટું નથી. રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઊભા છે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, અરે મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે રમો રમો આ મોરડીવાળા શ્રી રાધે. ભાઈ ભાઈ બોલો કૃષ્ણ કનૈયા કી